श्री गणेशाय नमः। वंदे देव उमापति सुरगुरोर वंदे जगत कारणम वंदे पन्नग भूषण मृगधरम वंदे पशूनाम पति वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जना स्वयं वरदम वंदे शिवम शंकरम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। वी टीवी ने विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम ज्ञान आध्यात्मिकता और ज्योतिषनो आ त्रिवेणी संगम। 12 राशिना जातकोनो केवो रहेशे आजनो दिवस, शुभत्वने आपवावाળી વાત, જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, સાથે સાથે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોનો સમૂહ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફોન લાઈન પણ ચાલુ છે, આપના પ્રશ્નો પણ આપ પૂછી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। तदेव लग्नम सुदिनम तदेव ताराबलम चंद्रबलम तदेव विद्याबलम देवबलम तदेव लक्ष्मीपते ते द्रियुगम स्मरामि। 19/5/2025 वार छे, आज सोमवार, वैशाख महीनाना कृष्ण पक्षनी अंधारियानी आज 7મ छे। श्रवण नामनु नक्षत्र, ब्रह्म नामनो योग और विष्टिकरण छे, जेने आपणे भद्रा कहीए छीए। आज दिवस दरमियान जे राशि छे ए मकर राशि छे, ख अने ज छे। तो मकर राशिना चंद्રના પરિભ્રમણના કારણે મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ રહેશે, ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આ પ્રમાણે આજનો આ દિવસ છે। જય ગણેશ। દિન વિશેષની અંદર મિત્રો આજે આપણે વાત કરીએ તો માનસિક અશાંતિ, નકારાત્મક વિચારો। તો આ મનના વિચારો આવે છે ક્યાંથી? કોણ આપણને વિચાર કરાવડાવે? શરીરની ઉપર આ મનની સીધી અસર આપણને શા માટે જોવા મળે છે? તો એના અમુક મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો। સામાન્ય રીતે મનનો સંબંધ એ ચંદ્રમા સાથે છે। આમ તો એમ ચંદ્રમા એ માતા છે અને સૂર્યનારાયણ એ પિતા છે। તો અહીંયા ચંદ્રની વાત કરીએ, મનની વાત કરીએ તો લાગણીશીલતા આવે, મનની વાત કરીએ તો મનના તરંગોની વાત આવે, મનની વાત કરીએ તો પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગની વાત આવે। તો અહીંયા मननी साथे चंद्रनो जे सीधो संबंध है तो ए शुं छे अने एवुं कयुं कारण होई शके जेना कारणे आपणुं मन नबळुं पड़े, आपणो चंद्र नबळो पड़े? साथे साथे कदाच जो नबळो पड़तो आ चंद्र होय तो बळवान बनाववा माटे शुं करवुं पड़े? घणी वखत आपणे रत्नो पण धारण करता होईए छीए, तो चंद्रनुं कयुं रत्न धारण करवाथी एक सारी सफलतानी प्राप्ति थाय? चंद्र माटे कया रत्नने धारण करवुं जोईए, रत्न कया प्रकारनुं होवुं जोईए, अने साथे साथे मंत्र पूजा कई रीते थाय, आ 4 मुद्दाओ विषे चर्चा करवी छे। पहलाना समयनी अंदर पण ग्रहो बदलाता था। पहलाना समयनी अंदर पण गोचरमा ग्रहो अलग अलग परिभ्रमण करता हता, पण पहलाना समयनी अंदर आटली बधी आपणे बीक नहोती। अरे रे, हवे राहु आ सिंह राशिमां, केतु अने आ मकर राशिमां राहु आवे छे तो अमने शुं परिणाम आपशे? सिंह कुंभ राशिनो राहु शुं परिणाम आपशे? आ गुरु बदलाणो, हवे गुरु अमने केवी असरो करशे? आ शनि महाराज पनौती शुरू थई है, नानी मोटी पनौती शुरू थई है, मोटी पनौती शुरू थई है, शनि महाराज केवी सफलता निष्फलता आपशे? तो वारंवार तमे तमारा मनने क्यां वाळो छो? घणी वखत आपणे सोशियल मीडियानी साथे संकळाયેલા છીએ અત્યારે तो, અને વારંવાર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો દરેક વસ્તુઓના 2 ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। એક ઉપયોગ એને સકારાત્મક માટે કરતા હોઈએ છીએ, એક ઉપયોગ નકારાત્મક માટે કરતા હોઈએ છીએ। ઘણા તમે જોજો કે વિડીયોની અંદર સારી સારી કથાઓ આવતો એ સાંભળતા હોય, સારા સારા પ્રવચનો સત્સંગ હોય એ સાંભળતા હોય, અને ઘણા વ્યક્તિ આ રીતે રાહુ બદલાણો છે જે પ્રમાણે પેલા ન્યૂઝના એન્કરો હિન્દી ન્યૂઝમાં આમ એક આક્રોશથી આમ તમારી જ્યારે વાત કરતા હોય, બરાબર, એ જ રીતે અહીંયા જ્યોતિષીઓ તમારી સાથે વાત કરે છે। હવે આ તમારો રાહુ તમને ધનોત પનોત કાઢી નાખશે, આ રાશિવાળા જાતકોને આ રીતે સહન કરવાનું આવશે, આ રાશિવાળા જાતકોને હાવ બરબાદી આવી જશે, આ રાશિવાળા જાતકોને અંધકાર થઈ જશે। એટલે ભાઈ આમ 13 મહિના સુધી ચાલતા, 18 મહિના સુધી ચાલતા આ ગ્રહો તો પહેલા હતા, અત્યારે શરૂઆતમાં આજકાલમાં એને શરૂઆત નથી થઈ। તો પણ મારું તમારું મન જે છે મિત્રો, એ મન ત્યાં લાગી જાય। અને હંમેશા જોજો આખો દિવસ રસ્તા ઉપર ઢગલો ગાડીઓ જતી હશે, कोई गाड़ी ने आपणे जोई पण कोई एक एक्सिडेंट थाय नानो एवो, कोई पड़ी जाए तो त्यां टोळा जामी जाए। शुं काम? के नकारात्मकता तरफ आपणी वधारे दृष्टिए, कोई सेवा करवानी होय, दवाखाने लई जवाना होय, 108 ने बोलावानी होय, होस्पिટલમાં લઈ જવાના હોય તો બરાબર છે ના, સીધો જ વિડીયો કાઢીને મોબાઈલ ચાલુ કરીને વિડીયો ચાલુ કરી દેશે અને પછી બધે ફેલાવે। મૂળ વસ્તુ નકારાત્મકતા તરફ આપણી આટલી બધી ગતિ શેના કારણે થઈ છે? तो कर्मानुबंधीनी मनुष्य लोग आ माणस कर्मना बंधनथी बंधाय छे, करे खोटा काम अने हारा कामनी आशा राखे
એરણની ચોરી કરે અને કરે હોયનું દાન અને આકાશમાં જોવે કે કેમ ના આવ્યું વિમાન, એમ વિમાન આવે. મારું ને તમારું કર્મ જે છે એ કર્મ એ સૂર્યનારાયણ છે, કર્મનો પરિપાક એ ભગવાન બૃહસ્પતિ કહેતા ગુરુ છે, અને કર્મ કેવા પ્રમાણે પરિણામ આપશે એ જોવા માટે આપણે ચંદ્રને જોતા હોઈએ. મન માંદું એ બધા જ માંદા, તમે સમજી લો. બીજું, મનની અંદર તમે એક વખત કોઈ કામ નિષ્ફળતા કે સફળતાની એક નાખી દો તમે અંદર, પછી એ તમને એ જ પ્રમાણે કામ કરે. હવે તમને એમ કે સિંહ રાશિના રાહુને કેતુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી હવે આ 18 મહિનો એટલે કે 1.5 વર્ષનો ગાળો સિંહ રાશિવાળા જાતકો માટે ભયંકર બીમારીનો રહેશે, ભયંકર કષ્ટોનો રહેશે, માનસિક અસ્વસ્થતાનો રહેશે, હાડકા ભાગી જશે, શરીર નબળું પડી જશે, શરીરની અંદર રોગ ઘૂસી જશે. ઘૂસે કે ના ઘૂસે? એક જ નાનકડી વાત તમને કરું કે એક સમયે જ્યારે આ પ્રયોગ થયો ત્યારે એક કેદીને એવું કહેવામાં આવેલું કે તને હવે સજા થવાની છે, અને સજા એવી થવાની છે કે જે સીધી ફાંસીની સજા છે, પણ ફાંસીની સજા થાય તો તારા માટે એક કાયદો એક એવો નવો ઘડ્યો છે કે ફાંસીની સજા થાય તોય પણ માણસને મરવાનું છે. પણ બીજી પણ તને એક બતાવું, કારણ કે ફાંસીની સજા થાય એટલે ગળામાં દોરડું આવે, ગળામાં દોરડું એટલે જીભ નીકળી જાય, આંખ બહાર આવી જાય, જીવામાં આખડ વિકટ થઈ જાય, અને એ પ્રમાણે 5-7 મિનિટની અંદર બહુ જ રીબાવવું પડે તારે અને મરવાનું છે. પણ બીજી એક તને કહું કે કોબરા નામનો જે નાગ છે એ જો તને કરડે તો તને 5 જ સેકન્ડમાં તારું મૃત્યુ થઈ જાય. મૃત્યુ નિશ્ચિત છે, પણ નક્કી તારે કરવાનું છે કે તારે કઈ રીતે મરવાનું છે. વિચાર કરો તમે, પેલાને થયું કે આ 5 મિનિટ સુધી જઈને લબડીને મરવું એના કરતા કોબરા કરલે મરી જવામાં શાંતિ, થોડું ઝડપથી મરાય, બીજું કષ્ટ ઓછું પડે, 5 સેકન્ડની અંદર શરીરમાંથી પ્રાણ નીકળી જાય. તો કે મને તો કોબરા એક જગ્યાએ બેસાડવામાં આવે છે, સામે વ્યક્તિ કોબરા લઈ અને સામે ઉભો છે અને સમય નક્કી થયો, અને એ પ્રમાણે પેલો વ્યક્તિ ધીમે ધીમે આગળ આવે છે, જે પ્રમાણે કાયદાના નિયમો પ્રમાણે જે એને બાંધવાનું એ કાળું કપડું એને બાંધી દેવામાં આવે છે, અને ત્યારબાદ કોબરા એને નજીક લઈ જવામાં આવે. પણ કોબરા એને કરડાવવામાં આવતો નથી. સામાન્ય રીતે કોઈ નાની સોય હોય ને, એ સોય એના નખના ભાગની અંદર એક આમ ટાંકણી મારવામાં, ચિપકાવવામાં આવે છે, એને મારવામાં આવે છે, અને એને એમ થઈ ગયું કે કોબરાએ મને કાપ્યો, કોબરાએ મને કરડ્યો, અને એવા સમયે એને એવા વિચારો મનની અંદર આવી ગયા કે કોબરા એને કરડ્યો, અને તત્ક્ષણ 5 સેકન્ડની અંદર આ વ્યક્તિ મૃત્યુ પામે છે. હવે એક સામાન્ય 100 વાગે કોઈ માણસ મૃત્યુ પામે, પણ આ વ્યક્તિ મૃત્યુ પામે છે. આ મનની સાથેના સીધા સંબંધોની મારે વાત કરવી છે. જ્યારે હારા વિચારો કરતા હોઈએ ને ત્યારે બધી જ વસ્તુ આપણને સારી મળે, પણ ખરાબ વિચારો જ્યારે ચાલુ કરી દઈએ ત્યારે બધી જ વસ્તુ આપણા માટે ખરાબ નિર્માણ થતી હોય છે. કારણ કે આપણે જ પ્રકૃતિની સાથે બંધાયેલા છીએ. આપણે જ પ્રકૃતિને કહ્યું છે કે મને ખોટું જોઈએ છે, તો પ્રકૃતિ તમને ખોટું આપશે. આપણે પ્રકૃતિને કઈ ભાઈ ગમે એવું થાય પણ મને શક્તિ આપજે, અને એટલા માટે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. આ વસ્તુ આ એમને નથી ઘડાણી, મારા ને તમારા મનને સ્થિર કરવા માટે ઘડાણી છે. કોબરા કરડ્યો નથી, વાગી છે ફક્ત એને એક નાનકડી ટાંકણી, પણ એ માણસ મૃત્યુ પામે છે. હવે તમને કહું ચમત્કાર તો એ તમે જુઓ કે 3 દિવસ પછી જ્યારે એનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે એની અંદર નિદાન નીકળ્યું કે કોઈ ઝેરી સાપના મૃત્યુ કરડવાથી આનું મૃત્યુ થયું છે. વિચાર તમે કરો, તમે કેટલા તમે નિષ્ઠાથી જો વિચાર કરીએ તો કેટલા તમે નજીક છો મનની અંદર. તો મન જો છે એ તમારું આ રીતે કમજોર બનતું હોય છે મિત્રો. તો વ્યક્તિના સ્વભાવ ઉપર, એના જીવન ઉપર એ મનની અસર જોવા મળે છે. કોઈ વ્યક્તિ અમુક વ્યક્તિઓ તમે જોજો શું કે મારું આ વ્યક્તિ ખોટું કરશે, મારું આ વ્યક્તિ ખોટું કરવાનો છે, મારું આ વ્યક્તિ ખોટું કરી રહ્યો છે. 2 જણા વાતો કરતા હોય તો આપણને એમ લાગ્યા કરે કે આ મારા માટે ખોટી વાત કરી રહ્યા છે, હવે તો એમનું કામ કરતા હોય. પણ આપણા મનની અંદર એક વખત સંકલ્પ વિકલ્પ થઈ ગયા, હાહુ ઘરમાં વહુને જોવે અને એમ થાય કે આવો મને નહીં હાચવે, આવો મને આમ કરશે, આવો મને હેરાન કરશે અને પરેશાન કરશે, પોતે નક્કી કરીને બેસી ગયા. પછી એવું જ થાય, વહુને એવું થાય કે હવે આ હાહુ જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વતંત્રતા અનુભવી શકીશ નહીં, આટલું કરી શકીશ નહીં, આમ મારાથી થશે નહીં, અને એના કારણે એના પ્રત્યેનો કુભાવ જે છે એ કુભાવ મિત્રો મનના કારણે થાય છે. તો આ મનને ઓળખવું પડશે. મનને ઓળખવા માટે જન્મકુંડલીમાં ચંદ્રને જોવો પડશે. ઘણી વખત તમે જોજો કે પ્રેમ લગ્ન જ્યારે પ્રેમ હોય ત્યારે તો ખૂબ સારા બંનેના સંબંધો હોય છે. જે 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ સુધી એમ લોકો કહે છે કે અમે બંને સંબંધમાં છીએ, અને લગ્ન કરીને પછી 15 દાડા છૂટાછેડા શેના માટે થાય? તો તમારું મન અહીંયા એવું કયું તમને વિપરીત અસર ઉભી કરાવડાવે છે જેના કારણે 5 વર્ષના તમારા સંબંધો 5 દિવસમાં કે 5 કલાકમાં કપાઈ જાય છે? તો એની પાછળના મૂળ કારણો કયા છે? તણાવ, હતાશા, એકાગ્રતાનો અભાવ. મિત્રો એના માટે કહેવાય છે કે જ્યારે પણ ચંદ્રમાં નબળો પડતો હોય ત્યારે હંમેશા મન નબળું પડે છે, અને મનઃ ત્રાયતે ઇતિ મંત્ર, અને એવા સમયે મંત્રનો જાપ કરવો જોઈએ. કયા મંત્રનો જાપ કરવો જોઈએ? તો કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. કોની પૂજા કરવી જોઈએ? ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. કયું રત્ન ધારણ કરવું જોઈએ?
ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ. તો આ મનની પ્રસન્નતા માટે પણ કુંડળીમાં પાછું બીજા અમુક સ્થાનોમાં એ ચંદ્ર હોવો જરૂરી છે. બાકી ચંદ્રનું રત્ન મોતી કહેવાય. મોતી એટલે શીતળતા આપે, પણ ક્યારેક ચંદ્રમાં ધારણ કરવાથી નિષ્ફળતા પણ મળે છે, ક્યારેક તકલીફો પણ થાય છે. તો આવા સમયે યોગ્ય માર્ગદર્શન નીચે ચંદ્રને મજબૂત બનાવી અને મહાદેવજીની ઉપાસના સાથે સાથે દૂધનું જે સેવન કરે છે, ચંદ્રની પ્રસન્નતા માટે હંમેશા દરરોજ સવારમાં સમયસર ઉઠે છે, ચંદ્રના નિયમનને ધ્યાનમાં રાખી અને જીવનની અંદર એક સારી પોતાની મહત્વાકાંક્ષાઓને પોતે તૈયાર કરે છે. આ બધી જ બાબતોની અંદર ચંદ્રનું મહત્વ છે અને એટલા માટે દરેક ગામોની અંદર મહાદેવજીના મંદિર જોવા મળે છે. આપણા ઋષિમુનિઓ ગાંડા નતા, દરેક જગ્યાએ મહાદેવજીનું મંદિર છે. મન નબળું પડે તો મહાદેવજીનો આશ્રય લઈ લ્યો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, કલ્યાણ થશે. આટલી નાની વાત છે. ગ્રહો ક્યાં કોઈનું બગાડી શકે છે, ગ્રહો ક્યાં કોઈનું સુધારી શકે છે. મારા તમારા કર્મોનો સંકેત એ ગ્રહો આપે છે. સારું કરું ખરાબ કરું એ તો આપણા હાથની અંદર વાત છે. જય ગણેશ.